નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી કપરાડાના અમારા રિપોર્ટર બાલુભાઈને સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગ્રુપ ગ્રામ પંચાયત રાહોર પીપરોટી કચેરીમાં તલાટી કમ મંત્રી મયુરભાઈ છેલ્લા 2 વર્ષથી ગેરહાજર હોવાના આક્ષેપ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના મતે આ કચેરીમાં સોમવારથી શનિવાર સુધી અન્ય પંચાયતો માટે ફાળવેલ દિવસો પ્રમાણે હાજરી રહે છે, પરંતુ ગુરુવારે ફાળવેલા રાહોર પીપરોટી પંચાયતમાં ક્યારેય હાજર નથી। આ કારણથી ગ્રામજનોએ પદાધિકારીઓ સામે આક્ષેપો કર્યા છે અને તંત્રની નિંદા કરી છે। રાહોર ગામના નાગરિકો લક્ષ્મણભાઈ ધાકલભાઈ અને રામદાસભાઈ પ્રેમુભાઈએ માહિતી આપીને જણાવ્યું કે મિનિમમ મીટિંગના દિવસે જ તલાટી કમ મંત્રી હાજર રહે છે, બાકી દિવસો ગેરહાજર રહે છે। ગ્રામજનો હવે આ મામલે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાની ચર્ચા કરી રહ્યા છે। રિપોર્ટર બાલુભાઈ।